વેરી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો બીજા દિવસથી સવાર પડી ગઈ છે હવે, અને અત્યારનું વેધર એકદમ રેઇની છે, ક્લાઉડી છે. હું બ્રેકફાસ્ટ એકચ્યુઅલી ત્યાં જ કરીશ મારી ઓફિસે. અત્યારે જસ્ટ ખાલી હું ટી બનાવું છું, મારી ફેવરિટ યોગશર ટી. ઓકે, 7:15 જેવું થયું છે સવારનું. હજુ ટેરેસ ઉપર નથી ગયો કારણ કે થોડો વરસાદ હતો એટલે બધું ભીનું છે. અને સી એકદમ જુઓ તમે, ત્યાં છે દરિયો. ટીની મજા માણીએ હવે, મારી યોગશર ટી. ઓબ્વિયસલી તમને ખ્યાલ જ હશે ટી બેગ્સ જ યુઝ થાય છે. ટી, સમ શુગર, અને થોડી વાર ગરમ પાણીમાં બ્રૂ થવા દઈશ ટીને. ઘર એટલું બિકોઝ તમે ફ્રેન્ડ્સ બધી જગ્યાએ કાચ છે અત્યારે, બધી આ નેચરલ લાઇટ જ છે. ક્લાઉડી ડે છે છતાંય આખી લાઇટ બધી જગ્યાએ છે, એટલે મેં એકેય લાઇટ અહીંયા નથી કરી, બધી આ નેચરલ લાઇટ જ છે. ડ્રોપ ઓફ મિલ્ક. ઓકે, અને મારી ટી હવે રેડી છે. ટ્રાય હું કરીશ મિત્રો કે મારા બધા રેગ્યુલર તમને વ્લોગ્સ આવી રીતના આપણે બનાવીએ. મોસ્ટલી બધું મારી લાઈફ અહીંયા કાઇન્ડ ઓફ મોનોટોનસ હોય છે, એટલે બધા જે પહેલા વ્લોગ હતા એ જ રીતના હોય છે, એટલે મને એમ થાય કે ખોટું તમારો ટાઈમ શું કામ વેસ્ટ કરવો જોઈએ. તો કાંઈ એવું નવું હોય છે તો ડેફિનેટલી હું તમને તમારી સાથે શેર કરીશ. જ્યારે બીચ ઉપર જઈશ ત્યારે બી હું ડેફિનેટલી શેર કરીશ, અથવા મને એવું લાગશે કે આ નવું છે ને તમે કંઈ જોયું નથી એવું છે તો હું ડેફિનેટલી શેર કરીશ. થેન્ક યુ. સો મોસ્ટલી બેઝિક શોપિંગ છે. જો આ ક્રેકર્સ છે ચીઝ સાથે બહુ સરસ લાગે છે તો એ બે લીધા છે. થોડા રાઈસ બાસમતી લીધા છે, મારી ટી, પછી અગેન આ પોટેટો ચિપ્સ, આઈ મીન વેફર હોય એ, આ ટોટિયા ચિપ્સ છે. ઓકે, જો આ પ્લેન નાન બ્રેડ, અહીંયા બ્રેડનું સેક્શન હોય ત્યાં તમને આ નાન બ્રેડ બી મળે છે. નાન જે આપણે કહે છે ને એ ખૂબ જ ફેમસ છે. આવી રીતના 4 નાના પીસ હોય છે. ઓકે, તમારે રીહીટ કરીને તમે અથવા એમ બી ખાઈ શકો છો. ક્રોસો ટી સાથે મને બહુ ભાવે છે. ટમેટો પ્યુરી થોડી, ઓરિયોનું બિસ્કિટ. ઓકે, અને આ મિની ઓનિયન્સ છે, અને આ ગ્રેવી ગ્રેન્યુલ્સ એકચ્યુઅલી રોસ્ટ અહીંયા જે હોય ને એમાં તમારે ખાવાનું હોય. હું તમને પછી ક્યાંક આ લેટ યુ નો પછી. ઓકે, પછી અમારા સવારના નાસ્તા માટે ચોકો પોપ્સ. મારું ફ્રીજમાં બી જોઈ લઈએ, મેં થોડી ફ્રીજમાં વસ્તુ મૂકી છે. જો અમે સૂપ લીધેલો છે, લીક એન્ડ પોટેટો મારો ખૂબ જ ફેવરિટ છે. થોડા બન છે, હોટલ બન, સ્ટ્રોબેરી જેમ, કરી સોસ છે, અગેન એ થોડું ચાઇનીઝ એક હોય છે. આ સ્પ્રેડ, ચીઝ, એક મારી પાસે બર્ગરનું બન હજી પડ્યું છે, એપલ છે સરસ એકદમ, મશરૂમ, લેટિસ. ઓકે, અને જેલી એન્ડ કસ્ટર્ડ ડિઝર્ટ મસ્ત લાગે છે આ. પછી ચોકલેટ મિલ્ક, આ મારું રેગ્યુલર મિલ્ક, આ થોડું જ્યુસ છે. આમાં તમે જોઈ શકો છો ટમેટોઝ, ઓરેન્જીસ, અને આ જે સેલેડ ઓનિયન્સ છે, અને આ રેડિશ. અહીંયા રેડિશ આ રીતના હોય છે, આપણે જે મૂળો જે કહીએ છીએ ને એવી રીતના રેડિશ જો આવી રીતના હોય. આના સ્લાઇસ કરીને તમારે સેલેડ સાથે ખાવાના હોય છે. અંદરથી એકચ્યુઅલી વ્હાઇટ જ હોય છે, સ્કીન આની ઉપર રેડ હોય છે, તો રેડિશિશ જો આવા. ઓકે, તો અહીંયા થોડું કોન્ટિનેન્ટલમાં થોડું અલગ હોય છે. ફ્રીજની નીચે જો અહીંયા ફ્રીઝર સેક્શન, એમાં જોઈ લઈએ મેં શું છે મારી પાસે. આજે મેં જો આઈસ્ક્રીમ લીધેલો છે, કોર્ન, પછી આ મેશ પટેટો છે. પટેટોને એકદમ બોઇલ કરી, અને અહીંયા એક વન ઓફ ધી મારું ફેવરિટ આઇટમ છે, બ્રિટિશ ટ્રેડિશનલ એક વેરાયટી છે મેશ પટેટો. એને ક્રીમ અને સોલ્ટ પેપર સાથે એકદમ મેશ, એ ફ્રોઝન જ હોય આવી રીતના. તમારે બસ ખાલી એમાં થોડું મિલ્ક અથવા પાણી નાખી અને રીહીટ કરવાનું હોય છે. એ રોસ્ટ સાથે ખાવાનું હોય છે. ઓકે, પછી જો આ બ્રેડ મેં એક એક્સ્ટ્રા મારી પાસે હતી એટલે મેં ફ્રોઝન કરી લીધી છે, અહીંયા સિસ્ટમ છે. પછી આ જો તમે પ્લાન્ટ બર્ગર, વેજ બર્ગર, પિઝા છે, પછી યોગશર પુડિંગ, આ ગ્રીન પીસ, અત્યારે બધું કાઢતો નથી બહાર. ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન.
So this is the morning view of my home. Home from home rather. 7:15 થયા છે સવારે. સમર ટાઈમ છે એટલે ઓલમોસ્ટ અહીંયા 4:30 કે 5 વાગે ઓલરેડી સનશાઇન થઈ જાય છે. સનરાઈઝ આઈ મીન. આજે સની ડે છે થોડો, તો હું ચલો થોડો તમને બહારનો વ્યૂ બતાવું. મારો પેતિયો જે બાલ્કની કહે છે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે. અગેઇન હું લાઇટ નથી કરતો, મને નેચરલ લાઇટ જ ગમે છે, તો મેં એકેય લાઇટ નથી કરી. એકદમ સની વેધર છે, અત્યારે થોડું ક્લાઉડી થઈ ગયું છે, પણ છે વેધર સની. તો હોપફુલી હું આજે બીચ ઉપર મને સમય મળશે તો હું ડેફિનેટલી બીચ ઉપર આંટો મારીશ. તો ફ્રેન્ડ્સ, ક્રોસો એક ક્રોસો. ઓકે, પહેલા 2 ખાવાનો હતો, હવે હું એક જ ખાઈશ. ટુ મચ ઓફ શુગર આઈ થિંક આજના દિવસમાં. તો ઓવનમાં મૂકી દો. થોડું વોર્મ મજા આવે છે. હવે મારા વોર્મ થઈ ગયા હશે તો બંધ કરી દઉં છું. ક્રોસોન. મને શીખવાડવામાં આવ્યું હતું પહેલાં કે ક્રોસો કેવી રીતે ખાવાનો, તો વચ્ચેથી એને સ્લીટ કરવાનું, પછી બટર અને જેમ લગાડીને એકચ્યુઅલી ખાવાનું હોય. ધેટ્સ લાઈક વે ઓફ ઇટિંગ. પછી તમે જેવી રીતે ભાવે એમ. ઓકે, ધીસ ઇઝ સ્પ્રેડ. એકચ્યુઅલ બટર ના હોય, આ એકચ્યુઅલ બટર નથી, આ પણ સ્પ્રેડ છે. ઓકે, ઓકે, લોટ્સ ઓફ ધીસ. અને સ્ટ્રોબેરી જેમ, કોઈ બી જેમ, બટ બેસ્ટ ઇટ ગોઝ વિથ સ્ટ્રોબેરી જેમ. And then close it. Now it's ready. Very tasty. સો ફ્રેન્ડ્સ, હવે હું અત્યારે બીચ ઉપર જાઉં છું. ખૂબ જ ક્વાયટ અને ખૂબ જ માઇલ્સ એન્ડ માઇલ્સ સુધી આ બીચ છે અમારો. સો ફ્રેન્ડ્સ, યુ કેન સી અત્યારે ઘણા લોકો ફિશિંગ કરવા આવે છે, પોતાના ડોગ્સને લઈને બી આવે છે અને વોકિંગ કરવા બી નીકળે છે અહીંયા. ખરેખર બહુ જ લાંબો માઇલ્સ એન્ડ માઇલ્સ સુધી પથરાયેલો છે આ બીચ. અને જો અમારા હાઉસીસ જે છે એ જો ત્યાં ઉપર એવી રીતે છે, ત્યાં છે. તો થોડો ક્લોઝર વ્યૂ આપણે લઈએ બીચનો. આ બાજુ અમારે સેન્ડી બીચીસ નથી, જે સેન્ડ હોય બીચમાં, તમે જો આ શિંગલ્સ કહેવાય છે, જે રાઉન્ડ સ્ટોન તમને દેખાય છે જો એ સિંગલ્સ. એટલે આ બાજુનો જે સફકનો અમારો બીચ છે ઇઝ ફૂલ ઓફ સિંગલ્સ. SHINGLE, સિંગલ એઝ ઇન સોરી.
ઇફ યુ લકી તમને સીલ જોવા મળે છે. સો ફ્રેન્ડ્સ, એવરી સાંજે હું જ્યારે ઓફિસથી આવું ત્યારે હું લગભગ અહીંયા આવી જાઉં છું હાફ એન આવર માટે. અને ત્યારે સમર છે તો સન બી ઘણો લેટ સુધી હોય છે. ખૂબ જ રિલેક્સિંગ અહીંયા તમને ફીલ થાય છે. બહુ બધા ડિઝર્ટેડ હોય, બહુ લોકો અહીંયા હોતા નથી. અને ખૂબ જ મજા આવે, ખૂબ જ શાંતિ લાગે. અને હજી અત્યારે થોડું સમર છે તો એ ઠંડી બી હોતી નથી, તો તમે એકદમ જેકેટ વગર બી આવી શકો છો. તો બહુ જ મજા આવે છે અહીંયા અને એકદમ રિલેક્સિંગ ફીલ થાય. સો ફ્રેન્ડ્સ, એક વસ્તુ તમને બતાવું. જો રાતના અત્યારે 8:45 થયા છે, ઓકે, રાતના છે. ભારતમાં તમને આવું લગભગ નહીં જ જોવા મળે. આ રાતના 8:45 છે, 8:45 PM, ઓકે. અને જુઓ તમે લાઇટ બહાર. ઓલ્સો હોરાઇઝનમાં તમને હજી થોડો આમ જો સનલાઇટ જેવું દેખાશે. ફૂલ લાઇટ છે બહાર હજી. જો આ રાતના 8:45નો સીન છે. હજી 9:30 સુધી એ તમને ઓલમોસ્ટ અજવાળું જોવા મળે ડ્યુરિંગ સમર ટાઈમ ઇન બ્રિટેન. ઓકે, આપણા માટે આ નવું જ છે એકદમ, કે રાતના ઓલમોસ્ટ 9 વાગે તમને આવું જોવા મળે છે સમરમાં.